ખાદ્ય ચીજોમાં ભેળસેળ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા ભેળસેળ અટકાવવા આખું વર્ષ દરોડા પાડશે। રાજ્યના આરોગ્ય મંત્રીના આદેશના પગલે મનપાનો એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે। સ્થળ ઉપર જ દંડ કરી કડક કાર્યવાહી કરવાના અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા। એક પણ ભેળસેળિયાઓને સાંખી નહીં લેવાય તેવું મનપાના શાસકોએ નિર્ધાર કર્યો છે। હોટેલ, હોકર્સ ઝોન તમામ સ્થળે તપાસ કરાશે। ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા એક પણને નહીં છોડવામાં આવે। મનપા આવનારા દિવસોમાં ટેસ્ટિંગ લેબ તૈયાર કરશે તેવું મનપા કમિશનર અને મેયર તરફથી કહેવામાં આવ્યું છે। જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો। આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે। એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે। એટલા માટે સૌ લોકોના હિતનો જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે અને આના ઉપર અત્યારથી જ આજથી જ અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે ને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે અને અમારું પૂરું સમર્થન છે। આપણા જેટલા ખાણીપીણીના જેટલા આઉટલેટ્સ છે, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સથી લઈને અમારા હોકર ઝોનથી લઈને નાનું મોટું જ્યાં પણ થાય એમાં આખું વર્ષ અત્યારે અમે 8 ટીમો તો બનાવી દીધી છે સાથે રાખીને। હવે એને પણ અમે આગળ એનહાન્સ કરતા જઈશું, પણ શું ખૂબ સઘન કાર્યવાહી આ બાબતમાં અમે લેવા જઈ રહ્યા છીએ કે ફૂડની સેફટી એ માણસના બેઝિક વસ્તુ છે કે જે અમને એવું લાગે છે કે કોર્પોરેશન તરીકે અમારી પ્રાયોરિટીમાં આવવું જોઈએ, તો એને અમે આ પ્રાયોરિટીમાં લીધું છે। તો બધાનો આમાં અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ। ફરીથી અમે કહીએ છીએ 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે। અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ્સ અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું। બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કહે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ।